અમદાવાદની ગુજરાત યુનિવર્સિટીમાં વિદેશી મુસ્લિમ વિદ્યાર્થીઓ પર ટોળા દ્વારા હુમલાને લઈને ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા દ્વારા નિવેદન આપવામાં આવ્યું હતું, જેમાં તેમણે કહ્યું હતું કે 13 જેટલા વિદેશોના દેશોમાંથી વિદ્યાર્થીઓ ગુજરાત યુનિવર્સિટીમાં અભ્યાસ કરવા આવતા હોય છે। જ્યારે વિદ્યાર્થીઓ નમાઝ અદા કરી રહ્યા હતા ત્યારે બહારથી આવેલા યુવાનો દ્વારા હુમલો કરવામાં આવ્યો। તેને હું સખત શબ્દોમાં વખોડી કાઢું છું। જે પણ લોકો સીસીટીવીમાં જોવાતા તમામ શખ્સ પર કાર્યવાહી કરવા માંગ કરી હતી। खास बीजू के आपने एक तरफ गुजरात अंदर अपने शांति हमेशा प्रयास करता हो कि गुजरात में शांति रहे सलामती रहे एनी जवाबदारी सरकार नहीं होय छे। एक तरफ सरकार कहती हुई वसुदेव कुटुंबकमनी आपणे वात करता हो कि तमाम मेहमानों अमारा मेहमानों है, तो जयरे आ मेहमानों अपना विदेशी विद्यार्थीओ छे एमना पर आ हुमलो थाय आ कोई पण संजोगों में चलावी ना लेवाय। अने खास करीने रमजान महीना अंदर मुस्लिम समाज जे इबादत करतो होय छे, नमाज पढ़तो होय छे, रोजा राखतो होय छे, एक महीनो एने इबादत करવાનો મોકો મળે છે અને વર્ષોથી આ છોકરાઓ ત્યાં છે, ભણી રહ્યા છે અને ત્યાં ઇબાદત બી કરતા હોય છે।